નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. હવામાનમાં સતત ફેરફાર, પૃથ્વીના તત્વોમાં અસંતુલન અને માનવજાતની ચિંતા, આ બધું શું કોઈ ઊંડા સંકેત આપે છે? આજે ખોજમાં ટેરો રીડર મિસ પુનિતજી લુલા સાથે વાત કરીશું પ્રકૃતિની ઉર્જા અને પૃથ્વીના સંદેશ વિશે. જેઓ ટેરો કાર્ડ્સ રીડર છે અને કાર્ડ્સ દ્વારા આપશે રસપ્રદ અને માર્ગદર્શક માહિતી. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, ટેરો કાર્ડ મુજબ આપણા પૃથ્વીનું હવામાન ભવિષ્યમાં કેવી દિશામાં જઈ રહ્યું છે? પૃથ્વીનું હવામાન ટેરો કાર્ડ્સ પ્રમાણે સ્ટ્રેસફુલ દેખાઈ રહ્યું છે. અત્યારે આવનાર જે સમય છે એમાં બધાના માઇન્ડ ડિસ્ટર્બ રહે એવા સંકેત દેખાઈ રહ્યા છે અને જે વાતાવરણ છે એ અનુકૂળ નહીં પણ ટોટલી ઓપોઝમાં જશે. જેમ કે અત્યારે જોઈ રહ્યા છે કે ક્યારેક વરસાદ છે, ક્યારેક ઠંડી પડી રહી છે અને એટલી ઠંડી બી નથી અને બપોરે તો ભર તડકો રહે છે. તો ત્રણેય ઋતુ મિક્સમાં ચાલી રહી છે અને એના લીધે લોકો જલ્દીથી બીમાર પડી રહ્યા છે, સ્ટ્રેસમાં છે અને લોકો રિલેક્સ થઈને કામ નથી કરી શકતા. તો આગળ જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે એના લીધે ઋતુઓમાં ફેરફાર ઘણા અંશે દેખાઈ રહી છે. પ્રકૃતિમાં સંતુલન આવશે કે અસ્તવ્યસ્તતા વધશે? પુનિતજી, સંતુલન ચોક્કસથી આવશે. એના માટે સૌ પ્રથમ તો લોકોને એવા વાઇબ્રેશન્સ જાગૃત કરવા પડશે, એવા પોઝિટિવિટી અંદરથી લાવશે અને મેનિફેસ્ટ કરશે. ત્યારે પૃથ્વી જે છે અથવા વાતાવરણ છે એ સંતુલનમાં આવશે. જ્યારે પ્રકૃતિના સંતુલનમાં આવવું હોય કે લાવવું હોય તો તમારે રેકી કરવી પડે. બધા સાથે મળીને જ્યારે એ વસ્તુ માટે એફર્મેશન કરશો તો એ વાતાવરણ તમારા અનુકૂળ થશે. અત્યારે તો પ્રતિકૂળ દેખાઈ રહ્યું છે અને એના લીધે સ્ટ્રેસ વધતું જાય છે, પણ અનુકૂળ લાવવા માટે જલ્દીથી મેનિફેસ્ટેશન શરૂ કરો. માતા ધરતી આ સમયમાં માનવ જાતને શું સંદેશ આપવા માંગે છે? માતા ધરતી સૌથી રિલેટેબલ કાર્ડ આવ્યું છે, ઓર્ડિનરીનેસ અને એવી ગ્રીનરી કે કુદરત નજીક. તો પૃથ્વીમાં એ જ સંદેશ આપવા ઈચ્છે છે કે તમે જેટલું બને એટલું ઓર્ડિનરી લાઈફસ્ટાઈલને અપનાવો. જેટલું દેશી ભોજન છે, તમારું રહેન સહેન છે, જેટલું ઇઝી ગોઈંગ રાખશો, ગો વિથ ધ ફ્લોમાં તમે જશો એટલું તમે તમારા કાર્યક્ષમતા તમારી વધશે, તમારું જે હેલ્થ છે એ સુધરશે અને તમારી અંદર નવી ઉર્જા જાગૃત થશે. પણ અત્યારે જે સ્ટ્રેસમાં રહી રહ્યા છો ને પોતાને કોમ્પ્રેસ કરી રહ્યા છો, જે એનર્જીસ છે એને દબાઈ રહ્યા છો અને સાથે સાથે કમ્પેરિઝન, કોમ્પિટિશન અને જેલેસી, આ ત્રણ જે દુશ્મન છે એ માણસની ઇર્દ ગિર્દ ફરી રહ્યું છે. એના લીધે દિવસે દિવસે ઉર્જાઓ સમાપ્ત થતી જાય છે. તમે જોઈ શકો કે પશુઓ કે પક્ષીઓ આપણા કરતાં ઘણા હેલ્ધી હોય છે અને કુદરત નજીક રહીને એ લોકો પોતાને જલ્દીથી હીલ પણ કરી શકે છે. પણ મનુષ્યને ડૉક્ટરની જરૂર જલ્દીથી પડી જતી હોય છે. કેમ? સહન શક્તિ નથી. તો સહન શક્તિ કે ધીરજ લાવવી હોય તો મેડિટેશન જરૂરી છે. શું માનવની સકારાત્મક ઉર્જા અને પ્રાર્થના પૃથ્વીના ઉપચારમાં મદદરૂપ બની શકે છે? ડેફિનેટલી બની શકે છે. માનવ પાસે એવી શક્તિઓ છે જે 10 દિશાથી ઉર્જાને અટ્રેક્ટ કરી શકે. મનુષ્ય ફક્ત એવું એક ક્રિએશન છે ભગવાનનું જેની અંદર બધા સિસ્ટમ સાથે બ્રેઇન ડેવલપ છે અને બોલવાની ક્ષમતા છે. બોલીને શબ્દો દ્વારા એક્સપ્રેસ કરી શકાય છે અને એ એક્સપ્રેશન પૃથ્વીને સંતુલનમાં લાવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. પણ કન્ટિન્યુઅસ સ્ટ્રેસનું કાર્ડ આવ્યું છે એટલે કન્ટિન્યુઅસ સ્ટ્રેસમાં રહેતા વ્યક્તિઓ જ્યારે કોઈ પણ વાતને પકડીને ગોસિપમાં પડી જતા હોય છે ને એ ગોસિપ અંતે એમના જ કર્મોનો ઘડો ભરાતો જાય છે. એના લીધે ધીમે ધીમે પૃથ્વી વિનાશ તરફ ચાલી રહી છે. પણ એને જો બચાવવું હોય તો વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ, આ 5 વસ્તુ પર કામ કરવું બહુ જ જરૂરી છે. જે બને છે. પૃથ્વીના તત્વો ભૂમિ, જળ, અગ્નિ અને વાયુ ટેરોમાં કેવી રીતે દર્શાય છે? પૃથ્વીના જે તત્વો છે, ભૂમિ એટલે શૂન્યમાંથી સર્જન થાય. આપણે જે બી પ્લેન અર્થ હોય એને તમે કઈ રીતે ઉર્જિત કરીને એમાંથી પ્લાન્ટ્સ ઉગાડો, એની ઉપર તમે બિલ્ડિંગ બનાવો છો કે કંઈ પણ કન્સ્ટ્રક્શન કરો છો તો એ ભૂમિ તમને શૂન્યમાંથી સર્જન કરી આપે છે. તો ઓલવેઝ એના માટે ગ્રેટફુલ રહેવું જરૂરી છે. જળ એક્સપિરિયન્સનું કાર્ડ આવ્યું છે એટલે જળમાંથી શીખવા મળે છે કે કાયમ તમારે ફ્લો સાથે વહેતા રહેવું જોઈએ. ક્યાંય અટકી જશો
તો તમને કોઈ મદદરૂપ નહીં થાય, પણ તમે નિરંતર એક્શનમાં રહેશો તો લોકો તમને હેલ્પ કરશે. અગ્નિ માટે કાર્ડ આવ્યું છે સપ્રેશન, એટલે પોતાની એનર્જીસને જો દબાવશો કે સપ્રેસ કરશો, પોતાની વીક પોઈન્ટ્સ બધાની આગળ લાવશો, તો લોકો તમને સપ્રેસ કરવા પૂરી રીતે તૈયાર બેઠા છે. અને વાયુમાં કાર્ડ છે લેટ ગો. વાયુ પવનનો જે વેગ હોય, એટલે આપણા હનુમાનજી પવનપુત્ર, એ વાયુના વેગ સાથે ઉડતા એમને શીખવાડ્યું છે ને વિથ કરેજ, એટલે કે તાકાત કે જે સ્ટ્રેન્થ હોય એની સાથે ઉડવાનું છે. તો લેટ ગો કરીને આગળ વધતા શીખો, તો એનાથી તમને જીવનમાં આગળ નેક્સ્ટ સ્ટેપનું સક્સેસ મળે. પુનિતજી, ખોજમાં આપણે દર્શક મિત્રોને જણાવીશું રાશિચક્ર વિશે. તો સૌપ્રથમ આપ દર્શક મિત્રોને જણાવશો કે મેષ રાશિના જે જાતકો છે એમના માટે આપ શું કહેવા ઈચ્છશો? મેષ રાશિ માટે કાર્ડ આવ્યું છે ટ્રાવેલિંગ. જેટલું પોતાને મેન્ટલી ફ્લેક્સિબલ રાખશો એટલું તમારી હેલ્થ સારી રહેશે. અત્યારે ક્લાઇમેટ તમારા અનુકૂળ ભલે ના હોય, પણ તમે પોતાને જ્યારે મૂવિંગમાં રાખો છો તો ગમે તેવું ક્લાઇમેટ હોય એમાં તમારું બોડી એડજસ્ટ કરતાં શીખી જશે. એટલે પોતાને ફ્લેક્સિબલ રાખો મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે. વૃષભ રાશિના જાતકો માટે આપ શું કહેશો? વૃષભ રાશિ માટે કાર્ડ છે ધ માઇઝર, એટલે તમારી પાસે બધું હોવા છતાં તમે સેટિસ્ફાઈડ નથી. મનમાં ક્યાંક ને ક્યાંક પૂછ્યા કરે છે કે કાંઈક મને મિસિંગ છે અને આ વસ્તુ મને મળશે કે નહીં મળે, એવું ડ્યુઅલ માઇન્ડ ચાલી રહ્યું છે. પણ ક્લાઇમેટના અનુકૂળ જઈને જ્યારે તમે કુદરતને થેન્કફુલ થતા થાઓ કે ગ્રેટફુલ થતા થાઓ, તો તમને ના મળતી વસ્તુ બી તમને સામેથી આવશે. એવા ઓપોર્ચ્યુનિટીઝ ઊભા થશે ને મિરેકલ સ્વરૂપે તમને બધું જ મળશે. પુનિતજી, મિથુન રાશિના જાતકો માટે આપ ક્લાઇમેટ ચેન્જ વિશે શું કહેશો? બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે ચેન્જ, અને એ બી સુદર્શન ચક્ર કૃષ્ણનું. એટલે સમયને અનુકૂળ રહીને સમય સાથે તમે જો આગળ વધશો તો જેવી બી પરિસ્થિતિ છે, દાખલા તરીકે ઠંડી છે તો એના એકોર્ડિંગ હેલ્થનું ધ્યાન રાખો, ગરમી છે તો પાણી વધારે પીવો, ઠંડી છે તો જ્યુસીસ લો તમે. તો એવી રીતે ટાઈમ સાથે સાથે પોતાને ચેન્જ કરશો તો ઓટોમેટિકલી તમારી હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. બટ જો તમારી હેબિટ્સ ચેન્જ નહીં કરો તો પ્રોબ્લેમ આવી શકે છે. એમ પણ પુનિતજી કહેવાય છે ને કે હવે ઠંડીનું વાતાવરણ આવવા જઈ રહ્યું છે, ત્યારે ઠંડીમાં સૌથી સારા લીલા શાકભાજી મળે છે. અને ઠંડી એક એવું વાતાવરણ, એક એવું મોસમ કહેવાય છે કે જેમાં તમે તમારી હેલ્થને બહુ સારી રીતે બિલ્ડઅપ કરી શકો છો. તો જ્યારે આ લીલા શાકભાજીને એ બધું ના ભાવતું હોય એ લોકો માટે આપ શું કહેશો? કોઈ પણ વસ્તુ કુદરતે બનાવી છે. હવે આપણી પાસે ચોઇસીસ છે કે આપણે ભાવે છે ને નથી ભાવતું એ સિલેક્શન કરીએ છીએ. બટ આપણા જે પેટ્સ હોય છે, કે તમે નોર્મલ સ્ટ્રીટ ડોગ લઈ લો કે સ્ટ્રીટની કાઉ લઈ લો, એમની પાસે કુદરતના આ જે લીલા ઝાડપાન છે એની સિવાય કોઈ ઓપ્શન નથી હોતું. એ લોકો ઝોમેટો કે સ્વિગી પરથી ઓર્ડર નથી કરી શકતા, રાઈટ? તો કુદરતે બનાવેલી જે વસ્તુ છે એ તમને રી એનર્જાઇઝ કે રી એટ્રેક્ટ કરવા માટે કે બિલ્ડ કરવા માટે બનેલી વસ્તુઓ છે. તો એ ખાવી જરૂરી છે, ભાવે કે ના ભાવે. તમે 2 ટાઈમ જમો જ છો, પણ શું નાખો છો એનાથી તમારા અંદરના વિચાર બદલાય છે, અને વિચાર તમારા ડેસ્ટિનેશન સુધી લઈ જશે. સો ધનવાન બનવું છે તો હેલ્થથી ધનવાન બનવું જરૂરી છે. હેલ્થ ઇઝ વેલ્થ. વેરી ટ્રુ, ખૂબ જ સુંદર વાત કરી છે આપે. ત્યારે આપણા દર્શક મિત્રોને જણાવશો કે કર્ક રાશિના જાતકો માટે અત્યારે કેવું રહેવાનું છે? કર્ક રાશિ માટે બિયોન્ડ ઇલ્યુઝનનું કાર્ડ છે. એટલે એ ધારે છે એના કરતાં સારી એમની હેલ્થ થવા જઈ રહી છે. ક્લાઇમેટના એકોર્ડિંગ એ લોકો મહેનત કરી રહ્યા છે, પણ એમની મહેનતનો ફળ હજી સુધી મળ્યો નહોતો. પણ હવે સમય આવી ગયો છે કે એમને પ્રોપર રિઝલ્ટ મળશે. તો જે બી વર્કઆઉટ કરો છો કે ડાયટ ફોલો કરો છો એની સાથે સાથે તમને રિઝલ્ટ્સ બી એવા મળશે. સો કીપ ગોઈંગ. સિંહ રાશિના જાતકો માટે આપ શું કહેશો પુનિતજી? સિંહ રાશિ માટેનું એલોવેટિંગ કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ. અત્યાર સુધી એ લોકો એમના જે ફૂડ હેબિટ્સ છે, એમની જે દિનચર્યા છે, એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નહોતા અને લહેરી જીવન જીવતા હતા. પણ હવે કિંગ ઓફ ધ જંગલ બનવું હોય ને લીડરશિપ રાખવી હોય તો સિંહ રાશિવાળાને થોડું જે બેડ હેબિટ્સ છે એના પરથી કોમ્પ્રોમાઇઝ કરવું પડશે અને ગુડ હેબિટ્સ તરફ ડાયવર્ટ કરવું પડશે. નહીંતર જો તમે તમારી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલમાં કન્ટિન્યુ રાખશો તો હેલ્થ બગડી શકે છે. તમારા માટે એક ચેતવણી સ્વરૂપ છે કે તમારે તમારું જે ડાયટ પ્લાન છે એ ચેન્જ કરવાની અત્યારે ખૂબ જ જરૂર છે. આગળ આપણે વાત કરીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે ક્લાઇમેટ ચેન્જ વિશે આપ શું કહેશો? કન્યા રાશિવાળાઓને ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે. એટલે સૌ પ્રથમ સેલ્ફ ટ્રસ્ટ હોવું બહુ જરૂરી છે.
તમે બીજા લોકો પર ટ્રસ્ટ કરશો એ તમને ભ્રમિત કરી શકે છે, ઇલ્યુઝનમાં નાખી શકે છે. એના લીધે તમે મિસગાઈડ થશો. તમારા હેલ્થમાં તમે મિસગાઈડ થયા તો ના થવાના પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. તમારા થોટ્સ મિસગાઈડ થયા તો તમે તમારા ડેસ્ટિનેશનથી ડાયવર્ટ થઈ શકો છો. પણ જો પોતાના પર ટ્રસ્ટ હશે અને તમે જે પણ ડિસિઝન લઈ રહ્યા છો એ સાચું છે, તો એ માઇન્ડસેટ સાથે આગળ વધશો તો ઓટોમેટિકલી તમે સક્સેસફુલ થશો, હેલ્થવાઇઝ બી અને કાર્યક્ષેત્રમાં પણ. તુલા રાશિના જાતકો માટે આપ શું કહેશો? તુલા રાશિના જાતકો માટેનું કાર્ડ છે ધ ક્રિએટર. એમને એમની હેલ્થ જાતે ક્રિએટ કરવાની છે, કોઈ એમને સપોર્ટ કરવા નહીં આવે. આ વસ્તુ દરેક માટે લાગુ પડે છે, પણ ખાસ તુલા રાશિ, જે રાશિ બધાને સાચવવામાં પોતાનું જીવન વિતાવતી હોય છે, બધું બેલેન્સમાં રાખીને ચાલવા એ લોકો પોતાને એક્ઝોસ્ટ કરી દેતા હોય છે. તો હવેનો ટાઈમ છે હેલ્થને ક્રિએટ કરો. એને કઈ રીતે તમે રૂટીન્સમાં ચેન્જીસ લાવો છો એના ઉપર ઓબ્ઝર્વેશન કરો, ટ્રાન્સફોર્મેશન લઈ આવો અને હેલ્થને ઇમ્પ્રુવમેન્ટ તરફ લઈ જાઓ. અત્યારના સમયમાં હેલ્થ બતાવવા માટે કે પછી સ્કિન બતાવવા માટે બધું જ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને ડૉક્ટર એક જ વસ્તુ કહે છે કે તમે જેટલા લીલા શાકભાજી ખાશો, જેટલું ઘરનું ખાશો એટલું સારું રહેશે. અત્યારે બહારનું પિઝા, બર્ગર આ બધી વસ્તુઓ જે છે એ હેલ્થ માટે હાનિકારક છે, એ ના ખાવું જોઈએ. તો પુનિતજી, આપણે પહેલાંના સમયમાં જોઈએ ને તો પહેલાંના સમયમાં આ બધું કંઈ હતું જ નહીં. એટલે પહેલાંના સમયમાં જે ઘરે મમ્મી પપ્પા હોય એ જ લોકો કહી દેતા, મતલબ એ જ લોકો ઘરનું જે પ્રોપર શુદ્ધ ખાવાનું જે છે એ બનતું અને લોકો એ જ ખાતા. પરંતુ અત્યારના સમયમાં લોકો બહારનું ખાવાનું વધારે ખાઈ રહ્યા છે, જેના કારણે હેલ્થ પર સીધો અસર પડી રહ્યો છે. જે અત્યારે સારું લાગે છે, પરંતુ થોડો સમયગાળો વીતી જાય છે અને પછી એ હેલ્થ પર ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે. પરંતુ વસ્તુ એ છે કે અત્યારના સમયમાં એ બધું જ ખાવાનું જે થાય છે એ મતલબ ખાવાનું થઈ જ જાય છે, એનાથી રોકાતું નથી. એમ જોઈએ એટલે ઈચ્છા થઈ જ જાય છે. તો એ ઈચ્છા ન થાય એના માટે કોઈ એક એવો મંત્ર છે તમારી પાસે કે જેના કારણે લોકો એ ના ખાય? તો તમે મોટિવેટ કરી શકશો અમારા દર્શક મિત્રોને? ડેફિનેટલી. એક ફોરેનની હવાઈન ટેકનિક છે, એને કહેવાય હોપોનોપોનો. હવે આનો મતલબ શું થાય? તમે તમારા અંદરની નેગેટિવિટીને રિમૂવ કરી રહ્યા છો. એ નેગેટિવિટી શારીરિક હોય, માનસિક, આર્થિક કે પારિવારિક. હવે દાખલા તરીકે એક્ઝામ્પલ મેડમે કીધું એમ કે બહારના ખાવાની ઈચ્છા થાય છે, ફૂડ ક્રેવિંગ બહુ જ વધારે છે ને સેન્ડવિચ, પીઝા, બર્ગર બધું જ ભાવે છે, પણ ખબર છે કે આ વસ્તુ હાનિકારક છે, છતાંય તમે ખાઈ રહ્યા છો. તો 4 સ્ટેટમેન્ટ છે જે તમારે રેગ્યુલરલી કહેવાનું છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ એન્ડ આઈ લવ યુ. આ વસ્તુ કોને કહેવાની છે? મિરરની સામે ઊભા રહીને પોતાને કહેવાની છે. આ વસ્તુ 21 વખત સવારને સાંજ જ્યારે રિપીટ થશે તો તમે તમારી જાતને પહેલાં તો જે ભૂલો કરો છો એનાથી ફોરગીવ કરશો, અને જ્યારે આ વસ્તુ રિપીટ થશે 21 ડેઝ સુધી, ત્યારે તમારા અંદરની નેગેટિવિટી કે આ જે ઈચ્છાઓ છે એ ધીમે 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 ઓછી થશે અને તમે સાત્વિક ભોજન તરફ પોતાને ડાયવર્ટ કરશો. ખૂબ જ સુંદર વાત કરી છે આપે. આની સાથે જ આપ દર્શક મિત્રોને જણાવશો કે જે વૃશ્ચિક રાશિના જાતકો છે એમના માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? વૃશ્ચિક રાશિ માટે એલોટિંગ કાર્ડ છે ગિલ્ટ. એટલે ગિલ્ટમાં જીવવાનું બંધ કરી દો. જે પાસની ભૂલો છે એનાથી તમે બહાર નહીં આવો તો તમે વર્તમાનમાં નહીં જીવી શકો. અત્યાર સુધી તમે બીમાર થતા માનસિક રીતે કે શારીરિક રીતે, બટ એ ભૂલો ઓલરેડી ભૂતકાળમાં વીતી ગઈ છે. હવે એમાંથી શીખીને એમાંથી તમે એક લેસન શીખી લો અને એ વસ્તુ રિપીટ ના થાય એનું ધ્યાન રાખવાની જરૂર છે. પણ ગિલ્ટમાં દુઃખી રહેશો તો એ વસ્તુ રિપીટ થયા કરશે. તો હેલ્થનું ધ્યાન રાખવું હોય તો ગિલ્ટમાંથી બહાર આવવું જરૂરી છે. પુનિતજી, ધન રાશિના જાતકો માટે આપ શું કહેશો? ધન રાશિ માટેનું કાર્ડ છે પ્લેફુલનેસ. એક નાના બાળકની જેમ પોતાનું જીવન બનાવી દો. નાનું બાળક હોય એ કાયમ પોતાને રમતા રાખે અને એને કોઈ પણ પરિસ્થિતિ હોય, દરિયા કિનારે લઈ જાઓ તો માટીમાં રમશે, પર્વતો પર લઈ જાઓ તો એ ક્લાઇમ્બિંગ કરશે, રોલ ડાઉન થઈને નીચે આવશે. તો તમારી હેલ્થ જો નાના બાળકની જેમ હશે ને તો તમારા ચહેરા પર એ ચામ દેખાશે. એટલે ટ્રાય ટુ બ્રિંગ યોર ઇનર ચાઇલ્ડ આઉટ. મકર રાશિના જાતકો માટે જે ક્લાઇમેટ ચેન્જ છે એ કેવું રહેવાનું છે? મકર રાશિ માટે અગેન એલર્ટિંગ કાર્ડ છે ધ બર્ડન. ક્લાઇમેટ ચેન્જ એમના માટે અનુકૂળ છે, પણ માનસિક જે સ્ટ્રેસ લઈ રહ્યા છે કે કદાચ હું બીમાર પડી ગયો કે પડી ગઈ તો શું, એ જે સ્ટ્રેસ છે એ એમને ચોક્કસથી બીમાર કરી શકે છે. એટલે બર્ડન લેવાની કોઈ જરૂર નથી.
કુંભ રાશિના જાતકો માટે કયું લકી કાર્ડ છે? કુંભ રાશિ માટે બ્લેસિંગ કાર્ડ છે ફ્લાવરિંગ, એટલે આ હેલ્થની જે સિઝન છે એમના માટે બહુ જ પોઝિટિવ હેલ્થ રહેશે. બ્લેસિંગ્સ એમની ઉપર વરસી રહી છે. નથિંગ ટુ વરી. આ રાશિ માટે બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે. મીન રાશિના જાતકો માટે આપ શું કહેશો પુનિતજી? મીન રાશિ માટે એડવેન્ચરનું કાર્ડ છે, એટલે તમારા રૂટીન્સથી હટકે તમે કંઈક નવીનતા લઈ આવો તો આ હેલ્થ તમને વધારે ઇમ્પ્રુવમેન્ટ કરાવશે. સો ફાઇનલી આપણે રાશિચક્ર વિશે વાત કરી, બધા જ જાતકો વિશે વાત કરી, પરંતુ તમારા લોકપ્રિય કાર્યક્રમની અંદર જ્યારે રેપિડ ફાયર હોય તો એક અલગ જ મજા આવે છે. તો આપણે આગળ વધીશું રેપિડ ફાયરથી. તો પુનિતજી દર્શક મિત્રોને જણાવશો કે આજના પ્રકૃતિને કયું ટેરો કાર્ડ સૌથી વધુ મેળ ખાતું લાગે છે? પેશન્સનું કાર્ડ આવ્યું છે. પેશન્સ, ધીરજથી કોઈ પણ કાર્ય કરશો તો હેલ્થ સારી રહેશે. શું અત્યારે ધરતી ગુસ્સે છે કે શાંત છે? ધરતીમાં ગુસ્સે છે એટલે સાચવવાની જરૂર છે. ધરતી બોલી શકતી તો શું કહેતી? ધરતી બોલી શકતી તો ચોક્કસથી કહેતી કે તમે ટ્રાય કરો ધરતીમાને ઇમ્પ્રૂવ કરવા માટે. ટેરો મુજબ ભવિષ્યમાં પૃથ્વી માટે આશા વધુ છે કે ચિંતા? આશા વધુ છે. જો બધા જ સૌ મળીને પૃથ્વી તરફ કે પ્રકૃતિને સુધારવાનો પ્રયત્ન કરશું તો ચોક્કસથી આશાવાદી છે. જી પુનિતજી, આપણે આગળ વાત કરીશું ટેરો કાર્ડ વિશે જ, પરંતુ આપ દર્શક મિત્રોને જણાવશો કે કયો તત્વ સૌથી શક્તિશાળી છે? ભૂમિ, જળ, વાયુ કે અગ્નિ? સૌથી વધારે અગ્નિ પાવરફુલ છે, સાથે જળ. આ બે વસ્તુ બહુ પાવરફુલ છે. જળ પોતાના જે ફ્લોમાં વહેતું હોય એમાં બધી નેગેટિવિટીને બી એની સાથે ખેંચી જાય છે અને ડેસ્ટિનેશન તરફ પહોંચે છે. અને જ્યારે અગ્નિની વાત કરીએ તો અગ્નિ બી સૌથી પવિત્ર અને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે અને એનાથી તમામ પ્રકારની નકારાત્મકતાનો અંત આવે છે. વરસાદ આશીર્વાદ છે કે ચેતવણી? વરસાદ આશીર્વાદ છે, સાથે ચેતવણી પણ છે, પણ અમુક અંશે. તો આશીર્વાદ સ્વરૂપે એને ગણીને આપણે એને ગ્રેટફુલ રહીએ. માણસ અને પ્રકૃતિ વચ્ચે અંતર છે કે જોડાણ? માણસ અને પ્રકૃતિ વચ્ચે અત્યારના સમયમાં ઘણું અંતર છે. જોડાણ લાવવાનો પ્રયત્ન જરૂરથી કરવું જોઈએ. હવામાનમાં ફેરફાર માનવની ભૂલ છે કે કુદરતનો નિયમ? માનવની ભૂલ છે 30% અને કુદરતનો નિયમ છે 70%. That's it for today. પ્રકૃતિ આપણું ઘર છે અને એનો સંદેશ હંમેશા પ્રેમ, સંતુલન અને આદરનો હોય છે. ટેરો કાર્ડ્સ દ્વારા મળેલા આ માર્ગદર્શનને જીવનમાં અપનાવીએ અને પૃથ્વી સાથે સકારાત્મક જોડાણ બનાવીએ. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનિતજી લુલા સાથે. પુનિતજી, આપનું હાર્દિક આભાર છે કે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.